જય માતાજી મિત્રો, જય મામાદેવ. મિત્રો, આપણે દર વર્ષે આપણી કુળદેવી, આપણા સુરાપુરા કે આપણી સિકોતર માતાને આપણે નિવેદ દેતા હોઈએ, પ્રેમથી નિવેદ જમાડતા હોઈએ. માતાજીને વર્ષમાં એકવાર નિવેદ આપીએ અને માતાજી આખું વર્ષ આપણી રક્ષા કરે, આપણા કામ કરે. તો આ એક વડવાનો વ્યવહાર છે, જે આપણા પૂર્વજો, આપણા વડવાઓ હતા, એમણે આ વ્યવહાર કુળદેવી હારે નક્કી કરેલો હોય છે. પણ આપણને ખબર કેમ પડે? તો મિત્રો, આપણે જે માતાજીને નિવેદ જમાડીએ છીએ પ્રેમથી, તો આપણા જમાડેલા નિવેદ માતાજી સુધી પૂગે છે કે નહીં, આ વાતની ખબર કેમ પડે? કે માતાજી આડી કોઈ વસ્તુ બેઠેલી છે જે માતાજીના નિવેદ ખાઈ જાય છે, આ વાતની ખબર આપણને કેવી રીતે પડે? હવે મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપણા મગજમાં આવે કે કુળદેવી રાજેશ્વરી છે, અખિલ બ્રહ્માંડની જનેતા છે, માં જોગમાયા જગદંબા છે અને આખા જગતની માં છે. તો શું કોઈ કુળદેવીના નિવેદમાં અવરોધરૂપ બની શકે ખરા? કે કુળદેવીના નિવેદ કુળદેવી આડેથી કોઈ ખાઈ જાય એવું બને ખરા? તો મિત્રો, આ વાત પહેલા આપણે સવિસ્તાર જાણીએ કે આવું બને તો બને કેવી રીતે. એનું એક કારણ હોય છે મિત્રો, કે આપણા જ કુળનો કોઈ પ્રેત યોનિમાં ભટકતો પિતૃ આત્મા, અતૃપ્ત આત્મા જો કુળદેવીની આડો બેસી જાય તો કુળદેવીને નિવેદ મળતા નથી. પછી બીજા નંબરમાં, આપણા કુળનો કોઈ ભૂવો આપણા માતાજી આડી કોઈ વસ્તુ બેસાડી દીધી હોય તો કુળદેવીને નિવેદ મળતા નથી. અથવા તો આપણા વડવાઓ પાસે કે કુળના ભૂવાને કોઈ મેલી વિદ્યાવાળી વ્યક્તિએ છેતરી લીધા હોય અને વચન વધાવે કે એન કેન પ્રકારે કુળદેવી આડી કોઈ વસ્તુ મૂકી દીધી હોય તો કુળદેવીને નિવેદ પહોંચતા નથી. પણ કુળદેવી આડી જે વસ્તુ બેઠી હોય એ માતાજીના નિવેદ ખાઈ જાય છે, જે વસ્તુ કુળદેવી સુધી નિવેદ પહોંચવા દેતી નથી. તો મિત્રો, 3 એવી સરળ રીત છે કે જેના માધ્યમથી આપણે જાણી શકીએ કે આપણી કુળદેવી સુધી નિવેદ પૂગે છે કે એની આડી બેઠેલી કોઈ વસ્તુ નિવેદ ખાઈ જાય છે. તો મિત્રો, પહેલી રીત છે કે જ્યારે કુળદેવીના નિવેદ આપવાના હોય, નિવેદની રસોઈની તૈયારી થતી હોય, આપણા કિચનમાં, રસોડામાં માતાઓ બહેનો માતાજીના નિવેદ બનાવતા હોય અને નિવેદ બનાવવામાં વિઘ્નો ઊભા થાય કે નિવેદમાં અડચણ ઊભી થાય, નિવેદની આગ બુઝાઈ જાય, અથવા તો નિવેદમાં કોઈ જીવાત પડે, અથવા નિવેદ ઢળી જાય, અથવા ઘરના નાના બાળકો નિવેદ ચાખી લે, કે આવા ઝીણા મોટા નાના મોટા વિઘ્નો આવે તો સમજી જવું કે આપણી કુળદેવી આડી કોઈ વસ્તુ બેઠેલી છે જે અવરોધ ઊભા કરે છે અને માતાજી આપણને સંકેત આપે છે. બીજું માધ્યમ છે મિત્રો, પાઠ નાખીને, જે આપણે માતાજીનો ચારના દાણે પાઠ નાખીએ છીએ એના માધ્યમથી જાણી શકાય. અને ત્રીજી રીત છે માતાજી સાથે વાતચીત કરી કે પછી પંચના દેવ સાથે વાતચીત કરીને પણ જાણી શકાય. હવે મિત્રો, માળાના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે માળાથી કુળદેવી સાથે કઈ રીતે વાતચીત થાય, કઈ રીતે વાતચીત કરાય, કે કુળદેવી કે પંચના દેવ સાથે માળામાં કઈ રીતે વાતચીત કરવી. હવે મિત્રો, એના માટે માળા કોઈ પણ હાલે, પછી ભલે રુદ્રાક્ષની માળા હોય કે કમળ કાકડીની માળા હોય, તુલસાની માળા હોય, મોતીની માળા હોય, તો કોઈ પણ માળાનો ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો, સૌ પ્રથમ પહેલા માળામાં પંચદેવનો એક વધાવો લેવાનો કે હે પંચદેવ, મારે જાણવું છે કે હું જે કાંઈ નિવેદ ધરું છું, માતાજીને નિવેદ જમાડું છું, એ માતાજી સુધી પૂગે છે કે એની આડી કોઈ વસ્તુ બેઠી છે એ જમે છે, તો મને એક રક્ષાનો વધાવો આપો. ત્યાર પછી માળામાં જે પારા હોય અંદાજિત ચીતવી લેવાના અને માળાના બધા પારા 2ની સંખ્યામાં ગણવાના. છેલ્લે એક પારો વધે તો સમજવું કે પંચદેવે આપણને રજા આપી અને રક્ષા આપી. હવે મિત્રો, ત્યાર પછી આપણે આપણી કુળદેવીને પ્રશ્ન કરવા, હે જોગમાયા, હે કુળની દેવી, અમે જે કાંઈ તમને નિવેદ ધરીએ છીએ, પ્રેમથી જમાડીએ છીએ, એ તમને મળે છે? તમે જમો છો કે તમારી આડી કોઈ વસ્તુ બેઠી છે? તો અમારા ધરેલા નિવેદ જો તમે જમતા હોવ તો હે માં, અમને માળામાં તમારું વચન આપો. ત્યાર પછી મિત્રો, બધા પારા 2ની સંખ્યામાં ગણવાના.
છેલ્લે 2 પારા વધે તો સમજવાનું કે આપણે ધરેલા નિવેદ માતાજી જમે છે. હવે મિત્રો, આમાં એવું બની શકે છે કે માતાજી હામાં જવાબ આપે અને નામાંય જવાબ આપે, અને એવું પણ બની શકે છે કે માતાજીની આડી જે વસ્તુ હોય એ આપણને જવાબ આપતી હોય અને માતાજી આપણને જવાબ ન આપતા હોય. તો માતાજીએ જે આપણને વચન વધાવો આપ્યા એ માની નહીં લેવાના, પણ પછી પંચના દેવનો એક વધાવો લેવાનો કે હે પંચના દેવ, મારી માં એમ કહે છે, મારી કુળની દેવી કહે છે કે તમે જે નિવેદ આપો છો એ હું જમું છું. જો આ વાત બરોબર હોય તો તમારો એક વધાવો આપો. ત્યાર પછી પંચના દેવનો વધાવો લેવાનો. પંચદેવ જો વધાવો આપે તો સમજવાનું કે માતાજી નિવેદ જમે છે. બસ મિત્રો, આટલું કરશો તો આપણને ખ્યાલ આવી જશે કે આપણી કુળદેવી નિવેદ જમે છે કે એની આડી બેઠેલી કોઈ વસ્તુ નિવેદ ખાઈ જાય છે. અને મિત્રો, આટલું કર્યા પછી આપણને એ વાતનો પણ ખ્યાલ આવી જાય છે કે આપણી કુળદેવી આડી કોઈ વસ્તુ બેઠી છે કે નથી બેઠી. હવે મિત્રો, લાસ્ટમાં આપણું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી પંચદેવને કહેવાનું, હે પંચદેવ, આ માળામાંથી તમારો વધાવો અને વચન તમે પાછા લઈ લ્યો. એના માટે અંદાજિત દાણા ચીતવી એકવાર વધાવો લેવાનો અને એકવાર વચન લેવાનું. આવી રીતે લાસ્ટમાં વચન વધાવો પંચદેવ પાસે લેવાનું, કારણ કે પંચદેવનો વધાવો અને માતાજીનું વચન માળામાં રખાય નહીં. જો કોઈ બહારની વસ્તુ માતાજીના વચને બેસી જાય તો થોડીક મિસ્ટેક ઊભી થાય, એટલા માટે. હવે મિત્રો, આ કાર્ય પૂરું થઈ ગયા પછી પંચદેવે વચન વધાવો આપી દીધા પછી પંચના દેવને એક ઘીનો દીવો અને 2 અગરબત્તી કરવાના. પંચદેવનો દીવો અને અગરબત્તી ઘરમાં કોઈ પણ જગ્યાએ કરી શકાય, અથવા તો આપણે જ્યાં માતાજીનું મંદિર હોય, જ્યાં રોજ ધૂપબત્તી આપણે કરતા હોઈએ ત્યાં પણ કરી શકાય. હવે મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કુળદેવીને ક્યારે નિવેદ આપવા જોઈએ, કે ક્યારે નિવેદ આપવામાં આવે છે, કે સુરાપુરાને ક્યારે નિવેદ આપવામાં આવે છે, કુળદેવીને અને સુરાપુરાને નિવેદ શું આપવા. ત્યાર પછી જે લોકોને ખબર નથી કે આપણી કુળદેવી કે આપણા હુરાપુરા કોણ છે, તો નિવેદ આપવા માંગે તો શું આપી શકે કે નહીં, આ વિષય ઉપર આપણે વાતચીત કરશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા જય માતાજી, જય મામાદેવ.